ચાર સ્થાન એવા છે કે જ્યાં પ્રત્યક્ષ પરમાત્મા છે. એક છે નૈમિષારણ્ય, જ્યાં વૃક્ષોના રૂપમાં પરમાત્મા બિરાજે છે. તો સનકાદિ ઋષિમુનિઓ જે આ કથા શ્રવણ કરે છે એ વૃક્ષોની છાયામાં નહીં, વિષ્ણુની છાયામાં બેસી અને આ કથા સાંભળે છે, કથા કરે છે. બીજું સ્થાન નેપાળની અંદર જે ગંડકી નદી છે, ત્યાં જે એ નદીમાંથી પથ્થર નીકળે છે, એ પથ્થર નથી, એ પ્રત્યક્ષ પરમાત્મા છે. એ ઘરે લઈ આવો તો પ્રાણ પ્રતિષ્ઠા નથી કરવી પડતી, કેવલ આવાહન કરો અને ભગવાનનો વાસ થાય. ત્રીજું સ્થાન છે બદ્રિકા આશ્રમ, અને ત્યાં પર્વતના રૂપમાં એક નર અને નારાયણ એ પર્વતના રૂપમાં રહે છે. જે એ પર્વત નથી, એ પરમાત્મા છે. અને ચોથું સ્થાન જે પુષ્કર રાજસ્થાનની અંદર આવેલું, એ પુષ્કરની અંદર જે જલ છે, પાણી છે, એ પાણી નથી, એ સાક્ષાત પરમાત્મા છે.